શહેરમાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી રિક્ષામાં બેસાડી લૂંટ ચોરીને અંજામ આપતી 3 મહિલા સહિતની ગેંગને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી હતી। રિક્ષાના રજીસ્ટ્રેશન નંબર બદલી તેમાં એકલી વૃદ્ધ મહિલાઓને બેસાડી ડરાવી ધમકાવી સોનાના ઘરેણાની લૂંટ સ્નેચિંગ ચોરીઓ કરતી ગેંગ ઝડપાઈ છે। ગેંગના મુખ્ય રીઢા આરોપી તેમજ મહિલાઓ સહિતની કુલ 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। આ ગેંગ પાસેથી ઓરિજિનલ ઘરેણા સહિત રૂપિયા 2.15 લાખના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે। આરોપી ગેંગ એકલી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી ડરાવી ધમકાવી તેઓના ઘરેણા ચોરી કરતી હતી। ગેંગ બનાવી આ ગેંગમાં મહિલાઓને રાખવાથી સરળતાથી વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસથી બચવા કિમિયા અપનાવતા ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ગેંગ દ્વારા રિક્ષાના રેડિયમ નંબરવાળા સ્ટીકર બનાવવામાં આવતા હતા અને તેને બદલી નાખતા હતા। ચોરી કરવા જતા પહેલા પોતાની પાસેના રિક્ષા પર દર વખતે અલગ અલગ ખોટા રજીસ્ટ્રેશન નંબરવાળા સ્ટીકર ચોંટાડી લૂંટ સ્નેચિંગ ચોરીના ગુનાને અંજામ આપતા હતા। સંજયનગર ઝુંપડપટ્ટીમાં રહેતો મોહમ્મદ અશફાક ઉર્ફે ગોલ્ડીન મોહમ્મદ અબ્બાસ શેખ, માન દરવાજામાં રહેતા મહેમૂદ રજાક શેખ, અસ્મા હુસૈન પઠાણ, મેમુના રજાક શેખ, સલમા અહેમદ અંસારીને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પકડાઈ જતા વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે।